નમસ્કાર દર્શક મિત્રો, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। આજે રાજીવ ગાંધીની 34મી પુણ્યતિથિ। રાહુલ ગાંધી અને ખડગે સહિત અનેક નેતાઓએ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવી। તેમને ભારતના મહાન પુત્ર ગણાવ્યા। ભૂતપૂર્વ IAS પ્રોબેશનર પૂજા ખેડકરને સુપ્રીમ કોર્ટમાંથી રાહત। સુપ્રીમ કોર્ટે અનેક આધારો પર આગોતરા જામીન આપ્યા। સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે ડ્રગ માફિયા કે આતંકવાદી નથી। જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી। સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ CJIએ રાષ્ટ્રપતિ અને PMને પત્ર લખ્યો। જસ્ટિસ વર્મા વિરુદ્ધ FIR દાખલ કરતી અરજી ફગાવી દેવામાં આવી। કન્નડ લેખિકા બાનુ મુશ્તાકે રચ્યો ઇતિહાસ। હાર્ટ લેમ્પ માટે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો। બાનુ મુશ્તાકનું હાર્ટ લેમ્પની 12 ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે। દેશના વિવિધ રાજ્યોમાં ફરી બદલાશે હવામાન। દિલ્હી, UP સહિત આ રાજ્યોમાં વાવાઝોડા સાથેની વરસાદની ચેતવણી। UPના ઘણા જિલ્લાઓમાં 3 દિવસ સુધી ભારે વરસાદ પડવો। ગુજરાતના દરિયાકાંઠે પર તોડાતું વાવાઝોડું સંકટ। આગામી 12 કલાકમાં લો પ્રેશર સર્જાશે। 36 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે તો વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધશે। આજે ગુજરાતના 47 તાલુકામાં વરસાદ નોંધાયો। અંકલેશ્વર તાલુકામાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ। ઉમરપાડા અને હાંસોટમાં 1.5 ઇંચ તો તાલાલા માંગરોળમાં 1 ઇંચ વરસાદ। અરવલ્લી કલેક્ટર કચેરીને મળ્યો ધમકીભર્યો મેઇલ। અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીને મળ્યો આ મેઇલ, જેને લઈને અફરાતફરી। કલેક્ટર કચેરી અને પ્રાંત કચેરી તથા મામલતદાર કચેરી ખાલી કરાવાઈ। યાત્રાધામ દ્વારકામાં ગોમતી ઘાટમાં 3 લોકો ડૂબવાની ઘટના। પાટણના યાત્રિક પરિવારના 3 લોકો ડૂબ્યા। એકનો બચાવ તો 2ની શોધખોળ યથાવત। દાહોદમાં બાળકી સાથે દુષ્કર્મ હત્યાનો કેસ। કોર્ટે આરોપી આચાર્યને ફટકારી 10 વર્ષની સજા। પોલીસ તપાસ સામે ઉઠ્યા સવાલ। આરોપી સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે।